તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણી પાસે મિની ટ્રેક્ટર આવી ગયું છે, તેની ઓઇલની સર્વિસ કરવાની છે। તો મિત્રો વિડીયોના એન્ડ લગી બન્યા રહેજો। હા મિત્રો, જો તમારી પાસે પણ મિની ટ્રેક્ટર સનેડો હોય તો તમે પણ એમાં ઓઇલ પણ ચેન્જ કરી શકો છો, માત્ર ને માત્ર તમારે વિડીયો જોવાનો રહેશે। તો મિત્રો વિડીયો પણ નાનો એવો છે, તો પણ વિડીયોના એન્ડ લગી બન્યા રહેજો। તો સૌ પહેલાં તો મિત્રો આપણે ઓઇલ પણ કાઢી લીધું છે। તો મિત્રો ત્યારબાદ ઓઇલ ફિલ્ટર પણ આપણે કાઢી લેવાનું છે। તો મિત્રો આ ફિલ્ટર પણ આપણે કાઢી લઈએ છીએ। તો મિત્રો આવા વિડીયો માટે એક લાઈક તો બને, તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં પણ મને જરૂરથી બતાવજો કે તમને કેવો વિડીયો લાગ્યો। તો મિત્રો વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો, કેમ કે તમને આમાં માહિતી મળી જશે કે ઓઇલ કઈ રીતે આપણે બદલાવવાનું છે। તો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણું ઓઇલ પણ કાઢી લીધું છે। ત્યારબાદ ફિલ્ટર પણ આપણે નવું નાખવાનું છે। તો મિત્રો ફિલ્ટર જે આવે તે ફિલ્ટર આપણે ફિટિંગ કરી દેવાનું છે અને ત્યારબાદ જે લબરની રિંગ છે તે પણ આપણે ફિટિંગ કરી લેવાની છે। તો મિત્રો ફિલ્ટર પણ આસાનીથી બેસી જાય છે અને ત્યારબાદ જે બોલ્ટ છે બોલ્ટને પણ આપણે 17 નંબરના ફિક્સ પાનેથી ટાઈટ કરી દેવાનો છે। તો મિત્રો ત્યારબાદ ડટ્ટી પણ આપણે લગાડી લઈએ છીએ। તો મિત્રો આ છે 2 લીટર ઓઇલ, તે ઓઇલ પણ આપણે નાખવાનું છે। તો મિત્રો ઘણા બધા પ્રશ્ન રહેશે મિની ટ્રેક્ટર સનેડામાં કે ટાંકીની ઉપરથી આપણે ઓઇલ નાખવામાં ઘણી પ્રોબ્લેમ થતી હોય, તો માટે આપણે ગેજ આવે ને ગેજની પાસેથી આપણે પણ ઓઇલ નાખી શકીએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે હું પણ આ જે ગેજ છે ગેજની પાસેથી જ ગેજ માપવાનું આવે ત્યાંથી જ ઓઇલ નાખું છું। તો મિત્રો આમાં 2 લીટર પણ ઓઇલ આવે છે। તો આ મિત્રો 10.5નું એન્જિન છે, માટે 2 લીટર ઓઇલ આવે છે। જો કોઈ નાનું એન્જિન હોય તો એમાં ઓછું ઓઇલ પણ આવે છે। તો મિત્રો આપણું 2 લીટર ઓઇલ પણ કમ્પ્લીટ આવી ગયું છે। તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે।